ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી કોવિડ કેરમાં ઓક્સિજન લીક થયાની ઘટના બની છે. ઓક્સિજનનો વાલ્વ જરૂર કરતા વધુ ખુલી જતા ઓક્સિજન લીક થયો. જો કે ફાયર વિભાગની એક ગાડી સ્થળ પર પહોંચી છે અને ઓક્સિજન વાલ્વને બંધ કરવામાં આવ્યો છે. મોટી દુર્ઘટના હાલ પૂરતી ટળી છે. જો કે સલામતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ 2 કલાક સુધી અહીં સ્ટેન્ડ બાય રહેશે. એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરના દ્રશ્યો છે કે જ્યાં ઓક્સિજનના વાલ્વ લીકેજ થતા હાલ અફરાતફરી મચી. જો કે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને સ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં લેવાય છે. જો કે હજુ પણ 2 કલાક સુધી સ્થિતિ પર નજર રાખવા માટે ફાયર વિભાગના જવાનો અહીં હાજર રહેશે. કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ, टाड़ी शकाय છે. मैं आश्वासन देना चाहता हूं, पहले तो मेरी बिल्डिंग फायर प्रूफ है, कंप्लीट लाइसेंस लिया हुआ है, हॉस्पिटल पूरी लाइसेंस लिए हुआ है, सब सुविधा रखी हुई है. अनफॉर्चुनेटली ये एक घर में जैसे पानी का नल टूट जाए तो लीक होता है पानी, वैसी ऑक्सीजन बॉटल का जो कनेक्टर है वो सडनली लीक हो गया. तो उसके कारण पूरा ऑक्सीजन एक सिलेंडर से बाहर निकल गया. उसमें वो घबराहट होके लोग बाहर आ गए कि क्या हुआ करके. ना फायर हुई ना कुछ हुआ, ये नॉर्मल कैजुअलिटी है जिसका किसी के कारण किसी को कोई ना इंजरी हुई